બાટલો 400 રૂપિયાનો મળતો હતો ત્યારે અમુક અનભક્તોને એવું લાગતું હતું કે આ બહુ મોંઘો છે, પરંતુ આજે આ બાટલો 1100 રૂપિયાનો છે અને આ લાઈન આપ જોઈ શકો છો. લોકો લાઈનમાં ભણવાનું છોડીને, નોકરી ધંધા વાળા કામ ધંધા છોડીને, બહેનો ઘરનું જમવાનું બનાવીને બાળકો આચા વગર લાઈનમાં ઊભી છે. પરંતુ આજે અનભક્તો કે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર, સંસદ સભ્યો કે ભાજપના નેતાઓ એક પણ આજે મારી બહેનો ભાઈઓના હાથે નથી ઉભા. એટલે આજે કોંગ્રેસ પાર્ટી આજે વિરોધ કરે છે અને આવનાર સમયમાં આ જનતા જો જાગૃત થશે તો આ સરકારને ઉછળીને ફેંકી દેશું. અને અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે જો કોંગ્રેસ પાર્ટી પાછી સત્તામાં આવશે તો આ બાટલો અમે 1100 નહીં પાછો 400 અમારી બહેનો ભાઈઓ માટે કરાવીશું. આપણા પેટ માટે કંઈક વિચારો, તમારા છોકરાના ભવિષ્ય માટે વિચારો. તમારા છોકરાનું ભવિષ્ય બહુ સુવર્ણમય છે. સ્વલગ્ન યોજના બહાર પાડી, દરેક જણાને 2 બાટલા આપવામાં આવ્યા, એમાં કે સબસિડી આવશે, પરંતુ અત્યાર સુધી પબ્લિકને ગુમરાહ કરી છે. સબસિડી નથી આપી, બાટલાના ભાવ પણ 1100 રૂપિયા લીધા છે અને ખાલી સોશિયલ મીડિયામાં લોકોને ઉલ્લુ બનાવવાની જાહેરાત મોદી સાહેબે કરી છે. જ્યારે સ્વલગ્ન યોજના 2 બાટલા આપ્યા હતા, પરંતુ અત્યારે 2 બાટલા ઘરે ભરાવાનો સમય નથી, લાઈનમાં ઉભા રહેવા માટેનો સમય છે લોકોને. એટલે આ માત્ર ખાલી ફેંકવું જૂઠું બોલવાની યોજના સ્વલગ્ન યોજના છે. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. हाय रे मोदी, हाय हाय, हाय रे मोदी, हाय हाय, हाय रे મોંઘવારી, હાય હાય. અત્યારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આવવાની, સ્કૂલની પરીક્ષા આવવાની તો લાઈનમાં ઉભા છે. ભણવાની જગ્યા પર લાઈનમાં ઉભા રહેશે તો ભણશે કે પછી આ સરકાર જ્યાં સરકાર આવી લોકોને લાઈનમાં ઉભા તમે જ વોટ આપેલા છે. આ લોકો 500 નો બાટલો લેવા છતાં તો 800 બાટલો મળતો નથી. શીખો પાણી પીવું, સવાલ ઉઠાવો, સવાલ કરો. સવાલ નહીં કરશો તો લોકો લૂકી રહેશે તમને. બહુ લૂક્યા છે આપણને. હવે બંધ કરો. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. हरे मोगवारी, हाय हाय, हरे मोगवारी, हाय हाय, हरे मोगवारी, हाय हाय, हरे मोगवारी, हाय हाय, हरे मोगवारी, हाय हाय.